આકાશમાંથી થતી ઉલ્કાવર્ષા એ એક અસાધારણ અને સુંદર પ્રાકૃતિક ઘટના છે જે ખગોળ પ્રેમીઓ માટે હંમેશા રોમાંચક રહે છે. આવી જ એક ઘટના આજે વહેલી સવારે કચ્છના આકાશમાં જોવા મળી હતી. કચ્છ સૌરાષ્ટ્રથી માંડી પાકિસ્તાન સુધી આજે વહેલી પરોઢે અદભુત આકાશી નજારો જોવા મળ્યો હતો. કચ્છમાં વિવિધ જાહેર સ્થળો પર લાગેલા સીસીટીવી કેમેરામાં અદભુત ઘટના કેદ થતા તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આજે વહેલી સવારે 3:12 કલાકે કચ્છનું આકાશ તેજ ચમકારાથી ઝળહળી ઉઠ્યું હતું. આકાશમાંથી ખરતી ઉલ્કાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. અગનગોળો એટલે કે ફાયરબોલના વિસ્ફોટથી રાત્રિના સમયે દિવસ જેવો પ્રકાશ ફેલાયો હતો, જેને નજરે નિહાળના લોકો વિસ્મયમાં મુકાયા હતા. આ ખગોળીય ઘટના અંગે વિસ્તૃત માહિતી આપતા કચ્છના ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોરે જણાવ્યું હતું કે આજે વહેલી સવારે કચ્છના આકાશમાં જોવા મળેલી ખગોળીય ઘટના એક સામાન્ય ઘટના છે. સમયાંતરે આકાશમાંથી ઉલ્કાવર્ષા થતી રહેતી હોય છે. ઉલ્કાઓના પથ્થરમાંથી થતા વિસ્ફોટ ફાયર બોલમાં ફેરવાય છે, જેનો પ્રકાશ આંખોને આંજી દે તેટલો પ્રબળ હોય છે. આજે સવારે કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળેલ ખગોળીય ઘટનાના સાક્ષી કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર અને પાકિસ્તાન પણ રહ્યા હતા. હાલે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોવાથી કચ્છના મુસ્લિમ સમુદાયના લોકો વહેલી સવારે જાગ્યા હોવાથી આ ઘટના નજરે નિહાળી શક્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે ઉલ્કાવર્ષાની આકસ્મિક ઘટનામાં કોઈ ચિંતાજનક હોતું નથી. કાંઈ ચિંતાજનક હોતું નથી. સમયાંતરે આકાશમાં આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે. જો ફાયરબોલના કોઈ અવશેષ કે ટુકડા મળી આવશે તો ખગોળશાસ્ત્રીઓ દ્વારા તેનું સંશોધન અને રિસર્ચ પણ કરવામાં આવશે. આજે વહેલી સવારે જોવા મળેલી ઘટનાના પૈયા અને વરનોરાસા ગામના સીસીટીવી કેમેરાના ફૂટેજો જોતજોતામાં કચ્છમાં વાયરલ થયા હતા. અન્ય વિસ્તારોમાં પણ જાહેર સ્થળો પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની લોકોએ ચકાસણી કરી હતી.